શ્રી કૃષ્ણ. તમને જાણવું છે કે તમારું હૃદય બરાબર કામ કરે છે કે નહીં? બસ એક એવી ટેકનિક બતાડું, એ કરીને જોઈ લેજો. તમને ખબર પડી જશે તમારું હૃદય બરાબર કામ કરે છે કે નહીં. ફર્સ્ટ સ્ટેપ, સીડી ચડો ને તો 1 મિનિટની અંદર 60 સીડી તમે જો ચડી જાઓ, 60 સીડી ચડી જાઓ, તમને કંઈ થાક નથી લાગ્યો તો તમારું હૃદય એકદમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી છે. બીજું, તમારું હાર્ટનું પેલ્પિટેશન રેટ ચેક કરો. 1 મિનિટની અંદર 60 to 100 ની અંદર રહેવાનું તો તમારું હૃદય એકદમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી છે. થર્ડ સ્ટેપ, તમારું બીપી ચેક કરો. જો ઉપરનું બીપી તમારું ડાયાલિસ્ટિક જો 60 થી લઈને 90 ની અંદર છે, યોર હાર્ટ ઇઝ નોર્મલ. સિસ્ટોલિક 80 થી લઈને 120 ની અંદર છે તો તમારો હાર્ટ એકદમ હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ છે. ચોથું સ્ટેપ, ઠંડુ પાણી લઈ લેજો, બરફનું પાણી લઈ લેજો અને એક બાઉલની અંદર પાણી લઈને તમારી આંગળીઓમાં બોરી રાખજો 1 જ મિનિટ માટે. જો 1 જ મિનિટમાં તમારા આંગળા એકદમ લાલ થઈ ગયા, પિંક થઈ ગયા તો તમારો હાર્ટ એકદમ સ્ટ્રોંગ છે. પણ જો બ્લુ પડી ગયા, લાઇટ બ્લુ થઈ ગયું યા એકદમ નીલ પડી જાય છે તો પછી સમજી લેજો કે તમારો હાર્ટ અનહેલ્ધી છે. ફિફ્થ સ્ટેપ, તમારા ઘરમાં જાર છે ને, એક બરણી લઈ લેજો અને બરણીનું ઢાંકણું લેફ્ટ હેન્ડથી એકદમ ટાઈટ રાખજો અને પછી લેફ્ટ હેન્ડથી ખોલવાની કોશિશ કરો. જો તમે લેફ્ટ હેન્ડથી તમારી બરણીનું ઢાંકણું ખુલી ગયું તો તમારું હૃદય એકદમ સ્ટ્રોંગ છે. અને સિક્સ્થ સ્ટેપ, તમે ઊભા છો ને, બેસી જાઓ અને એક જ ઝટકામાં ઊભા થઈ જાઓ, હાથ લગાડ્યા વગર, હાથ ખોયડા વગર, તો પછી તમારો હાર્ટ હેલ્ધી છે. પણ જો તમે હાથ ખોડીને આમ ઊભા થાઓ તો તમારું હૃદય વીક છે. કરીને ટ્રાય કરો અને સાથે આ એક્સરસાઇઝ કરો. કરો, તમારો હાર્ટ એકદમ હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ થઈ જશે. જય શ્રી કૃષ્ણ.